તો હું છેલ્લા 7 મહિનાથી ગુજરાતી વ્લોગ બનાવું છું, જેમાં કેટલી વાર એવું થઈ ગયું કે ગીવ અપ કરી દઉં, કેટલી વાર એવું થયું કે લોકો શું કહેશે, પણ અહીંયા સુધી સાઈડમાં મૂકીને પહેલાં તો ગુજરાતી વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું. જ્યારે હું વ્લોગ ન બનાવતો ને ત્યારે મને કોઈ ન ઓળખતું, પણ અત્યારે જ્યારે વ્લોગ બનાવું તો વધારે લોકો મને ઓળખે. ગામની આમ શેરીમાં આવેલો જતો હોય ને તો એમ કે જો વ્લોગર જાય, અને મને શું કે વિડીયો ઉતારી લેજો, અમારે પણ ફેમસ થવું છે અને અમને પણ વ્લોગમાં લઈ લેજો, એવું બધું લોકો કહેતા હોય. મને તો એમ થાય કે એ બધા મને સપોર્ટ કેમ કરતા હોય, કારણ કે જ્યારે મેં વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું ને ત્યારે હાવ બેકાર વિડીયો બનાવતો. અત્યારે તમે જોયા જો જૂના વિડીયો એમ થાય કે શું બનાવે હાવ ગાંડા ગદોડે છે ને, તોય મને હવે સપોર્ટ કર્યો રિલેટિવ્સ અને ગામના, તો એનો આભાર પહેલાં તો. અત્યારે કે એવાય લોકો છે ગામના કે જે મને ફોલો નથી કરતા પણ વિડીયો જોવે, એ તો એની મરજી, કારણ કે એનો ફોન એ જાણે, કદાચ મારા વિડીયો સારા નહીં હોય એ એના ઉપર છોડી દો. બાકી મારે કહેવાનો મતલબ એ જ કે વિડીયો બનાવો, કારણ કે વિડીયો બનાવશો ને તો તમને લોકો ઓળખશે અને આગળનો એવો જમાનો આવશે ને જેમાં વિડીયોની જેમ કિંમત હશે એમ, એવી રીતે. તો બસ મારો કહેવાનો એ તો એ જ કે વિડીયો બનાવવાનું ચાલુ કરો, ભલે સ્ટાર્ટ થોડીક નબળી હોય પણ ધીરે ધીરે ઇમ્પ્રુવમેન્ટ આવશે. એટલે મારે પણ પહેલાં એવું જ થતું, મારે પણ સારા વિડીયો ન બનતા, હવે બનવા માંડ્યા, થોડા સારા બને જ છે, મજાક ન ઉડાડતા. અને જો તમારે વ્લોગ કેવી રીતે બનાવે શીખવું હોય તો કોમેન્ટમાં યસ લખી નાખો, એટલે આપણે 5 દીમાં હું શીખવાડી દઈશ 5 વિડીયોના માધ્યમથી કે કેવી રીતે વ્લોગ બનાવાય 5 ડેના ચેલેન્જથી.